જય માતાજી ખેડૂત ભાઈઓ, ફરીથી એક માહિતીના વિડીયોમાં આવી ગયા છે અને આપણા ખેડૂત પરિવાર ચેનલમાં આવી ગયા છે. જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અનોખી માહિતી સાથે આજે પાકમાં નહીં પણ બકાલું, કોઈ પણ બકાલું હોય તો અમે રીંગણના બકાલામાં આવી ગયા છે, જેમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. વિડીયો મૂકશું અને આમાં ખાસ માહિતી છે. તો ખેડૂત ભાઈ, તમારો કોઈ પણ બકાલા વિશે પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો અને અમે સંપૂર્ણ જવાબ આપશું અને વિડીયો સાથે આપશું. તો રાજુભાઈ, રીંગણા વિશે માહિતી આપો અને અન્ય બકાલા વિશે માહિતી ખાસ આપો. રામ રામ ખેડૂત મિત્રો, ભાઈ કાલવાણી ગામના છે. કેશોદ તાલુકાનું કાલવાણી ગામ છે. બકાલું આવ્યું છે. બકાલું રોકડીઓ ભાગ ગયો એટલે ખેડૂત વધારે વાવતા હોય, કારણ કે રોકડ રકમ આવતી જાય ને ઘર ખરચ હારેલ છે. નબળા નાના ખેડૂત હોય વધારે વાવેતર કરતા હોય. હવે ભાઈને તકલીફ એ છે કે રીંગણી બગડી જાય છે. મને 5-6 દિવસથી ફોન કરતા હતા, પણ મને થોડીક બીમારીની હિસાબે થોડુંક મોડું થયું, પણ કાંઈ વાંધો નહીં. હવે આ રીંગણીમાં ભાઈ મોરથી કેટલા રીંગણા ઉતરતા? 40 કિલો. 40 કિલો. અત્યારે કેટલા ઉતરે? અત્યારે ઉતરતા નથી. તો ખેડૂત મિત્રો, તમે પણ ખાસ ધ્યાન રાખજો કે જો આવું થાય તો તમારે નજીકમાં કોઈ પણ જાણકાર હોય એનો સંપર્ક કરજો. તમે ડાયરેક્ટ દવા છાંટતા નહીં. આ ભાઈએ એગ્રોવાળા પાસેથી લઈને ઘણી દવા છાંટી પણ કોઈ રિઝલ્ટ મળ્યું નથી. એનું કારણ પણ હું તમને સમજાવે, કારણ કે આમાં શું છે. ખેડૂત મિત્રો, જે આ રીંગણી છે એમાં મોટો પ્રશ્ન છે સુસિયાનો. સુસિયો કયો તો કે કથેરી, લાલ કથેરી. અને એટલો બધો અટેક છે ખેડૂત મિત્રો કે આ રીંગણીમાં જો કદાચ હવે 5-6 દી ધ્યાન ન દીધું હોય તો આ રીંગણી ફેલ થઈ જાય. જે તમે તમારી રીંગણી કે કોઈ પણ શાકભાજી હોય એમાં જો તમારે લાલ કથેરીનું નિરીક્ષણ કરવું હોય તો પાંદડું તમારે નીચેથી ઉપાડવાનું છે. આવી રીતે નીચે જોવાનું છે. કિનારી જો સુકાતી જતી હોય અને પાન સફેદ જેવું થતું જતું હોય તો સમજવું લાલ કથેરી છે. ને તમે બારીકાઈથી જોવો તો જે એમાં જે કોરાયા જારા કરે એવા જારા છે, અને એની અંદર નાની 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 લાલ જીવાત આવેલી જાતી છે, જે બધી તો આપણે નરી આંખે ન દેખી શકી, પણ ઘણે અંશે એમાં દેખાતી છે એ લાલ કથેરી. એમાં બીજી કોઈ દવા રિઝલ્ટ ન આપે. એક દવા રિઝલ્ટ આપે છે, એ ભાઈને હું સટવે, અને આનો હું તમને લગભગ એમ સમજી લ્યો ને કે 10-15 દી પછી રિઝલ્ટ પણ બતાવે. તમે અત્યારે જોઈ લો આ પ્રકારની રીંગણી છે, અને હું તમને 10-15 દી પછી પાછો વિડીયો બતાવીને આ ચેલેન્જ છે મારા માટે. જોઈ હવે કેટલીક સફળતા મળે. તો કે આમાં શું કરવાનું? તો કે આમાં હવે આપણે તો પોષણ આપવાનું છે, જેથી આ રીંગણા જે આ કથેરીએ છોડને સૂંઘી લીધો છે એને પાછું પોષણ મળે. અને આ કથેરીનું એકવારમાં કદાચ 70% તો રિઝલ્ટ મળશે જ, મને વિશ્વાસ છે. અને 6-7 દી પછી પાછો ડોઝ મળવી એટલે 100% રિઝલ્ટ મળશે. અને ઘણા ઠેકાણે મને કથેરીમાં રિઝલ્ટ મળેલ છે. તો કમ્પ્લીટ હું તમને આગળ બતાવતો રહીશ. તો પંકજભાઈ, અમે આજે તમે અમારા વિશે માહિતી ક્યાંથી મળી કે જે અમે એગ્રો નથી કે અમારું કોઈ કામ નથી કે અમે કોઈ એકબટાઈ નથી કરતા, અમને આવી માહિતી આપી છે એ તમને ક્યાંથી જાણકારી મળી? આમાં તમારું નામ સાંભળ્યું એટલે મેં યુટ્યુબમાં સર્ચ કર્યું, બરાબર. એટલે આમાં જોયું ને પછી તમારો કોન્ટેક્ટ કર્યા, પછી વિડીયો જોઈને આ બધી કોન્ટેક્ટ કર્યા, તો પછી મેં તમને એ રીતે બોલાવ્યા છે. બાકી એગ્રોમાં મેં દવા લઈ લઈને થાકી ગયો છું. મેં કોઈ કરતી હતી રીંગણી. અત્યારે તમે કેટલું કરવું યાર ખર્ચા? કેટલો ખર્ચો અંદાજે કર્યો તમે? 20-25 હજાર પૂરી ગયો અત્યારે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે જે આ વગર આંધ્રું કયો ખરચ, હું તો એમ કહું, કારણ કે સમજ્યા વગર આમાં તકલીફ શું છે અને દવા કેની કરી એવી રીતે થયું છે. કારણ કે જો કોઈ પણ એગ્રોવાળા સમજી શક્યા હોત કે કથેરીનું વિચારીને જો દવા આપી હોત તો આ ભાઈને એટલું મોટું નુકસાન ન ગયું હોત. કારણ કે એ શું આ પ્રકારની દવા આપતા હોય એનાથી કથેરીમાં રિઝલ્ટ આવતું નથી. રજતભાઈ, એગ્રોવાળા છે ને જબલા ભરી છે, બરાબર. એગ્રોવાળાને મેં કેટલી વાર બોલાવવાની કોશિશ કરી, પણ એગ્રોવાળા આવતા નથી. હવે ખેડૂત મિત્રો, મને તો વિશ્વાસ જ છે કે આ રીંગણીમાં મને ખાલી તમે 15 દિવસ આપો, 15 દિવસમાં હું તમને રિઝલ્ટ બતાવીશ. બસ શરત તમારી પાસે પાણી હોવું જોઈએ અને ટાણે છંટકાવ કરી દો એટલે મને 100% વિશ્વાસ છે કે તમારું રીંગણી પાછી ચાલુ થઈ જાય અને તમારું આવક પણ થોડી ચાલુ થઈ જાય. અને હું મારી એવી કોશિશ છે કે તમારે જે આ ખર્ચો થયો એ પાછું તમને વળતર મળી જાય. એકત્ર 40 કિલો ઉતરતા અત્યારે બંધ થઈ ગયો. 20 થી આવું બંધ છે, બરાબર. સરસ. તો ખેડૂત મિત્રો, અમે પાછા આવીશું અને તમને બતાવીશું કે
કેટલું દવાનું રિઝલ્ટ મળ્યું. કારણ કે હું છે ને હર કોઈ પણ ખેડૂતને હું અહીંથી ભલામણ કરતો હોય ત્યાં હું સહાથી જાતો હોય, રિઝલ્ટ જોતો હોય, પછી જ તમને ભલામણ કરતો હોય. અને જે દવા પરફેક્ટ રિઝલ્ટ આપતી હોય એની જ હું ભલામણ કરતો હોય. બાકી દવા તો બજારમાં ઘણી છે. તો ખેડૂતભાઈઓ, આજના બકાલા વિશે માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરી દેજો, અને આમાં શું માવજત કરી છે આગલા વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપશું. અને તમારે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો ખેડૂત મિત્રો અમારો સંપર્ક કરજો, અને અમે ત્યાં આવીને જોવું કે શું થઈ શકીએ. જેમ આ ભાઈએ કર્યો એટલે અમે તો એને વિશ્વાસ દેવરાયો, કદાચ તમને પણ અમે વિશ્વાસ દેવરાય કે નહીં તમારો મોલ પાછો સુધરી જાય. બસ તો આજના વિડીયોમાં એટલું જ હતું. મળીશું પાછા માહિતીના વિડીયોમાં. અત્યારે બધાને જય માતા.